થયો અને જૂનાગઢનો દીવાન થયો તો પણ એને ગરીબ પ્રજાને ક્યારેય તરછોડીને અને એની સુખાકારીના ઉપાય જ લાઈફ ટાઈમ એને કર્યા. એટલે આશીર્વાદ તો અંતરમાંથી જે નીકળે ને એ સાચા આશીર્વાદ. ઘણા બાપુ આવા આશીર્વાદના ધંધા કરતા હોય, રૂપિયા પ્રમાણે આશીર્વાદ દે, જેવી દક્ષિણા મૂકે એ પ્રમાણે આશીર્વાદ આપે, તો એ આશીર્વાદ ક્યારેય ફળતા નથી, એને મહાત્મા કહેવાય જ નહીં. ઘણા તો વળી ચીઠી કરી આપે ધામની. શું એક બાપુ આવા હતા, ત્યારે પૈસા લોકો મૂકે દક્ષિણા, એટલે પછી જેવી દક્ષિણા પ્રમાણે કોઈને સ્વર્ગની, કોઈને સત્યલોકની, કોઈને પિતૃલોકની, કોઈને વૈકુંઠ, કોઈકને ગોલોકની, એમ ચીઠી કરીને આપે. ત્યારે એક કોલેજિયન હશે ઉસ્તાદ, એ બાપુ પાસે ગયો, અમદાવાદમાં આવ્યા છે. એટલે આવીને પગે લાગીને પછી કહે છે કે બાપુ મને પણ તમે આ બધાની ધામની ચીઠી કરી આપો છો, તો મને કરી આપો ને અક્ષરધામની ચીઠી. સત્સંગી છે ત્યારે કે એમને એમ ચીઠી ન મળે, પહેલાં કાંઈક દક્ષિણા મૂકી. ત્યારે કે દક્ષિણા તો તમે આશીર્વાદ આપો તો દક્ષિણા મૂકું ને, અત્યારે ઠીન ગોપાલ છું, બાપાના પૈસે તો આગળ ધીના કરું છું. ત્યારે કે એમ નહીં, જા તારા બાપા પાસેથી રૂપિયા લાવીને દક્ષિણા મૂક તો ચીઠી કરી આપું અક્ષરધામની. ત્યારે ઓલો છોકરો હતો, એને નોટનું એક પન્નું ફાડીને અંદર ચીઠીમાં લખ્યું કે આજથી વડોદરા અને ગોધરાનું રાજ્ય તમને હું આપું છું દક્ષિણામાં. એ કે જુઓ, મારા જેવી દક્ષિણા કોઈએ તમને આપી નહીં હોય. ત્યારે ઓલો ગુરુ હતો એ ખીજાણો મહાત્મા, એ કે આ વડોદરા ને ગોધરા તારા બાપનું છે, તું લખી દેશ. ત્યારે ઓલો કાન બૂટ પકડીને કે બાપુ તારા અક્ષરધામ તારા બાપનું છે, બધાને ચીઠી કરી હાલતો હતા ને, દાઢી બાટી બધું ખેંચી લઈશ, ખબરદાર કોઈ દી અમદાવાદમાં પગ મૂક્યો છે જાનથી મારી નાખી, હાલતો કરી દીધો. જો આવા ઘણા ચીઠીઓ કરવાવાળા નીકળી પડે. જો આપણા ધર્મમાં એક જ આવું નથી, બધે ચાલે. ક્રિશ્ચિયનમાં પોપ પાપ માફીની ચીઠી લખી આપે છે ને, પાપ માફીની ચીઠી લખી આપે. તો આવા પૈસા પડાવે, સર્ટિફિકેટ લખી આપે, અમુક રૂપિયા આપે એટલે એના અમુક પ્રકારના પાપ છે એ માફી થઈ જાય. તો એની પાસે પણ આવો એક ભણેલ ગણેલ વ્યક્તિ પહોંચી ગયેલો ને એને પછી આવી રીતે હેરાન કરી નાખ્યા. એ કે તમને આ કોને લાયસન્સ દીધું છે પાપ માફીનું? એ તો ભગવાન પાસે જ લાયસન્સ છે એના માફ કરવા કે ન કરવા, તમને કોઈ આવી અધિકાર નથી. જુઓ તો આમ ક્યારેક પછી આવા બધાએ ધર્મધ્વજી ગુરુઓને કોઈ માથાના ભટકી જાય ત્યારે પ્રોબ્લેમ થઈ જાય. ઘણી વાર શું થાય ખબર છે, અમુકની આવી ભક્તિ હાલતી હોય, કાગડાને બેહું ડાળને ભાંગવું, 25 જણાના આશીર્વાદ દે ને એક બેને ફળી જાય. જેના આશીર્વાદ ફળ્યા હોય એનો પછી ઝંડો લઈને કાયમ પ્રચાર કરે કે ફલાણા ભાઈને આશીર્વાદ દીધા તા દીકરો થયો, ફલાણા ભાઈને આશીર્વાદ દીધા તે પહેલા નંબરે પાસ થયા. એક બે સેમ્પલ રાખ્યા હોય, ચેલાઓ રાખ્યા હોય, ભાડું હાથ પાછા પૈસા દઈને કે આવે એટલે તમારે વખાણ ચાલુ કરી જ દેવાના ગુરુના, અને એ પાછા ધનવાન વ્યક્તિ આવે અને આંજી દેવાના, અને આપણા ચેલા બનાવી લેવાના અને ખૂબ દક્ષિણાઓ પડાવી લેવાની. જો એવો આવો ધંધો ચાલતો હોય ધીકતો. એટલે ઘણીવાર આવું થાય કે આશીર્વાદ દે, એમાંથી કોકને પછી ફળી જાય એટલે એની ભક્તિ હાલે. પણ એક વખત એક રાજા હતા ને, એક સાચા સંત મહાત્મા પાસે ગયા ને, એ કે તમે મને આશીર્વાદ આપો ને આપો. સંત કહે છે ભાઈ એમ આશીર્વાદ ન મળે, એ તો રાજી થઈને આશીર્વાદ નીકળી જાય. રાજાને પરાણે એની ઘરે લઈ ગયા. એ કે મારી ઘરે જમો, તમે રહ્યો અને આશીર્વાદ આપો. બહુ આગ્રહ કર્યો એટલે પછી આ સંતો સાચા હતા, એને કંઈ આવી અપેક્ષા રાજાની હતી નહીં. એને એક ચીઠી લખી દીધી, એમ જા દીકરો થવો હોય થાય, ન થાય કાંઈ નહીં, મારે કાંઈ લેવા દેવા નથી, એનો વંશ રેખ વાંજીઓ મરી જાય. એ કે લે આ ચીઠી રાખ, દીકરો ભગવાન તને દેશે. ચીઠીમાં આવું લખીને ચીઠી આપી. રાજાએ તો ચીઠી હાંચવી રાખી, તાળામાં મૂકી દીધી. અને કુદરતને કરવું ને, રાણીને સારા દિવસો રહ્યા, ગર્ભવતી થયા અને સમય જતા 9 મહિને દીકરો થયો. મહાત્માજી પાછા જંગલમાં રહેવા આવતા. એને કંઈ અપેક્ષા જ નહોતી રાજા પાસેથી. એને તો
ગામમાં ભિક્ષા માગી આવે, કાં તો કોઈ અહીંયા સીધું સામાન મૂકી ગયા હોય તો રાંધીને એકવાર જમી લે ને હરિભજન કરે, આવે અને સત્સંગ કરાવે. એટલે 9 મહિના થતાં રાણીને તો સરસ મજાનો દૂધની પૂણી, દૂધ જેવો ધોળો કુંવર જન્મ્યો. રાજાના તો આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી દબદબાપૂર્વક મોટું સામયું લઈને આવ્યા. ગુરુ મહારાજને તો ખબર નહીં. અને આવીને કહે છે ચાલો હાથીની અંબાડીમાં બેસી જાઓ. ગુરુ કહે પણ થયું શું? તો કે આપના આશીર્વાદથી દીકરો થયો. ગુરુ કે હોય નહીં, મેં ભગવાનને પ્રાર્થના જ નથી કરીને દીકરો થાય ક્યાં તારે? તો કે થયો છે ને, આપે ચીઠી આપી હતી, ચીઠીના આ બધા પ્રતાપ છે. ગુરુ કે ભાઈ વાત ખોટી. ત્યારે કે ખોટી નથી, હાલો તમે બેસી જાઓ અંબાડી ઉપર. આખા ગામમાં વરઘોડો કાઢ્યો ધામધૂમથી. કેટલી તો દાન દક્ષિણાઓની જાહેરાત કરી અને રાજમહેલમાં લઈ જઈને બેહાડ્યા ને પગ ધોઈને પાણી પીધું. પછી પેલા સંત કહે છે ભઈલા ઓલી ચીઠી કાઢ દો. એમાંથી રાજા તો ચીઠી કાઢી આવ્યા. રાજાને કહે છે તું જ ખોલીને વાંચ, આમાં હું લખ્યું છે મેં. રાજાએ ચીઠી ખોલીને વાંચી. ચીઠીમાં અંદર લખ્યું હતું કે રાજાને દીકરો થાય કે ન થાય, એ વાંઝીઓ મરી જાય કે એનો વંશ રે, મારે કાંઈ લેવા દેવા નથી. કે જો આમાં મેં ક્યાંય પ્રાર્થના કરીશ તોય તારા દીકરો થયો. આ દીકરો તો ભગવાને તને તારા ભાગમાં હતો તે દીધો છે, મેં કાંઈ આશીર્વાદ આપ્યા નથી. એમ કુદરતને ક્યારેક કરવું, કાગડાને બેહવું, ડાળને ભાંગવું, થવાનું હોય થઈ જાય ને લોકો ખોટા ખાટતા હોય. એટલે આવા સાચા સંતો હોય ને તો આવો જસ જોતો જ નથી. તો થાય તો એમ કે ભગવાને કર્યું છે, ન થાય તો એમ કે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ ભાઈ, ભગવાન દયાળુ છે, એને ઠીક લાગે એમ કરે, બાકી અમે આમાં કાંઈ નથી. પણ બીજા હોય એ બધાય તો કમિશન ખાય ને એમ પ્રાર્થના ભગવાનને કરે. ન થાય તો કે ભાઈ તારા ભાગમાં નહીં હોય, ને થાય તો કે જોયું આપણા આશીર્વાદ થયું. એમ ખોટી દલાલી કરીને વચમાંથી બધો માલ ખાઈ જાય એને તો દલાલ કહેવાય, એ સંત કહેવાય નહીં. અને ઘણા તો વળી પાછા બીવડાવે હો, શાપ દે. એક મહાત્માજી હતા, એની પાસે હરિભક્તો ગયા હશે. પછી કે ઠાકોરજીનો મુગટ તમારા તરફથી કરવાનો. હોની હતા બિચારા અમદાવાદની. પહેલાં હશે એને ભગવાનની દયા. એટલે એ કે સ્વામી હવે મારાથી આ બધું શક્ય નથી, વધારે હું બધું તૂટી ગયો છું. એ કે નહીં, ગમે એમ થાય તમારે આ મુગટ કરાવવો જ પડશે ને તમારા નામે જ મેં આ મુગટ લખી. ઓલો કે પણ સ્વામી સમજો મારી પરિસ્થિતિ અત્યારે, આ તો ઠોંટ મારીને મોઢું રાખું છું, બાકી મારી પાસે કંઈ નથી, માટે રાજી રહેજો. ત્યારે કે સાંભળ, તું નહીં દે તો ભગવાન તારું ધનોત્પનોત કાઢી નાખશે. ઓલો તો બિચારો બી ગયો, હરિભગત રડવા લાગ્યો. સ્વામી પાસે આવ્યો ને વાત કર્યો કે સ્વામી આવી રીતે થયું છે, હું ગરીબ માણસ છું, પહેલાં હતું સેવા કરતો, હવે કાંઈ નથી. અને આ સાધુ નારાજ થઈ જશે અને એને સાપ આપ્યો ને મારું બધું ધૂળ ધાણી થઈ જાય. સ્વામી કે ચિંતા ન કરીશ, આ ભગવાને ક્યાં આજ્ઞા કરી છે કોઈને આવી રીતે પરાણે ધાક ધમકી આપીને લેવાની? તને દીધું હોય તો દેજે, ન દીધું હોય તો હાથ જોડજે, તારે કાંઈ આપવું એવું કોઈ ફરજિયાત નથી. અને સાચા સંતના આશીર્વાદ અને સાપ ફળે. શંખણીનો કોઈ દી સાપ ન લાગે ને વૈશ્યના આશીર્વાદ કોઈ દી ફળે નહીં. માટે એવી ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં ભગવાન તારું સારું કરશે બસ. તો આમ ઘણા આવી રીતે ખોટા શાપ અને આશીર્વાદ આપીને લોકોને ઠગતા હોય છે. તો જેનામાં નિયમ ધર્મ ન હોય, ભગવાનની ભક્તિ ન કરતા હોય, એના આશીર્વાદે ફળે નહીં અને એના શાપ પણ ફળે નહીં. માગ્યા મળતા નથી, અંતરથી અપાય એનું નામ આશીર્વાદ. ગુણાતીતાનંદ સ્વામી એક વખત બેઠા હતા, ત્યારે કોઈ ભક્ત આવ્યા. આવીને સ્વામીને કહે છે સ્વામી મારા દીકરાને આશીર્વાદ આપો. સ્વામી કે ભગવાન સારું કરશે. ના સ્વામી માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. તોય સ્વામી કે ભગવાન સારું કરશે, ચિંતા ન કરશો. ફરી વાર સ્વામીને કહ્યું તોય સ્વામી હાથ ન મૂક્યો. તો હાથ ઉપાડીને લઈને સ્વામીનો છોકરાના માથા ઉપર મૂકી દીધો. ત્યારે સ્વામી કહે છે સાંભળો ભગત, એમ તો હું આખો એના માથે બેસી જાઉં ને તોય આશીર્વાદ મળે
નહીં, આશીર્વાદ તો અંતરની લાગણી છે. અંતરમાંથી અવાજ નીકળી જાય કે ભગવાન આનું સારું કરજો, એમ સારું થાય. એક વખત હળવદને વિશે એક બ્રાહ્મણ રહેતા હતા. બહુ પવિત્ર બ્રાહ્મણ. કાશીએ ભણવા ગયા, ભણી ગણીને પાછો આવતો હશે. પછી યમરાજાને એક વખત જોયા તો હસતા હતા એને જોઈને. એટલે આ બ્રાહ્મણે બોલાવીને પૂછ્યું, કેમ તમે હસ્યા? તો કે કાંઈ નહીં, નાના મને હસવાનું કારણ કહો, મારું મોત નજીકમાં હશે. ત્યારે કહે છે, જાણવાથી તારું સુખ બધું ચાલ્યું જશે. તો કે નહીં, મને કહો ને કહો. ત્યારે કહે છે, તું પરણીશ અને પહેલી જ વાર તારી પત્ની સાથે બોલીશ એટલે તારું મોત થઈ જશે. ભણીને પાછો આવતો તો રસ્તામાં જ આ સમાચાર મળી, આવી રીતે માહિતી મળી. ઘરે આવ્યો. હવે ભણી ગણીને આવે એટલે તો બાપા રાહ જ જોતા હોય ને. આજુબાજુવાળાએ કેટલાય નક્કી કરીને રાખ્યું હોય કે આવે એટલે તરત આપણે માગું નાખીએ અને હક પણ કરીને પરણાવી દે. માગા ઉપર માગા આવવા માંડ્યા. છોકરો કહે છે, પિતાજી મારી ચિંતા ન કરો. બાપા કહે છે, દીકરા તું ક્યાંક શોધીને લાવ્યો હોય તો એમ કે આપણે એની સાથે પરણાવીએ, નહીંતર હવે તારી ઉંમર થઈ, તું વેદ ભણીને આવ્યો, તારે લગ્ન કરવા જોઈએ. પણ છોકરો પિતાજીને કેમ સમજાવે કે હું પરણીશ તો મારું મોત થશે. ઘણા ટાળવાના પ્રયત્ન કર્યા, પણ એના બાપા એક દી તો નક્કી કરીને આવ્યા કે આવતીકાલે ચાંદલા ખરીદ દેવાની. છોકરાને ખબર પડી, રાતો રાત ત્યાંથી ભાગી ગયા. 200-300 ગાઉ દૂર એક રાજા હતો. એ રાજાના રાજ્યમાં ગયો અને આ તો વિદ્વાન તો હતો જ. સભામાં નોકરી મેળવીને એમાં એક વખત પંડિત એક બીજા રાજ્યનો આવ્યો, મહાવિદ્વાન. એને કોઈ રાજ્યમાં જીતી ન શકે. એ કે મારા સાથે શાસ્ત્ર ચર્ચા કરો. ત્યારે રાજ્યના પંડિતો હતા બધા, એને તો ના પાડી દીધી. ત્યારે આ પંડિત કહે છે કે રાજાજી તમારે ચિંતા કરવાની જરૂર નથી, આવતીકાલે એને કહી દો કે હું એની સાથે શાસ્ત્ર ચર્ચા કરીશ. હવે આ રાજાની કુંવરી પરમ ધાર્મિક, પણ આ પંડિતની આજુબાજુ એની એટલી સરખી ઉંમર હશે. સમજાવી દીકરીને, બેટા તું લગ્ન કરી દે. ત્યારે કે મારે કોઈ રાજકુમાર સાથે પરણવું નથી. હું કોઈક પવિત્ર વિદ્વાન ધાર્મિક ભગવત ભક્ત બ્રાહ્મણ સાથે લગ્ન કરવા માગું છું, અને એ મને મળશે ત્યારે હું તમને કહીશ. શાસ્ત્ર ચર્ચા ગોઠવાણીને હતો જેમ શ્રાવણ ભાદરવા જોરદાર હાંભેલાની ધારા જેમ વરસાદ વરસતો હોય અનરાધાર, ક્ષણવાર બંધ ન થાય, એવી રીતે અસ્ખલિત પ્રવાસ લોકનો મોઢામાંથી વયા કર્યો. પંડિત પ્રશ્ન પૂછે એ પહેલાં તો જવાબ ચાલુ થઈ જાય, અને આ પંડિત પ્રશ્ન પૂછે એનો ઓલો વિદેશી પંડિત જવાબ ન આપી શકે. ક્ષણવારની અંદર કુંવરી હતી ને આવીને બેઠી ઉપર ઝરૂખામાં, ને એ આ શાસ્ત્ર ચર્ચા સાંભળે. પ્રશ્ન ઉપર પ્રશ્નની જડી વરસે. છેવટે પેલો વિદ્વાન પંડિત જે આવ્યો તો એ આ રાજ પંડિત સામે હારી ગયો, અને આ પંડિતની જીત થઈ. ત્યારે કુંવરીએ મનોમન નક્કી કરી રાખેલું કે આ પંડિત સાથે મારે લગ્ન કરવા. રાજાને વાત કરી દીધી. પિતાજીને કહે છે, મેં મારો મનનો માણીગર શોધી લીધો છે. રાજા તો રાજી થઈ ગયા કે બેટા બોલ, કોણ છે? ત્યારે કે આપણા રાજમાં જ છે. કોણ? પણ વાત તો કરે. ત્યારે કે આપણા પંડિત, આજે જે શાસ્ત્ર ચર્ચામાં જીત્યા એની સાથે મારે લગ્ન કરવા છે. ભલે દીકરી, હું પંડિતજીને બોલાવીને બધી વાત કરી લઉં છું. રાજ્યમાં બોલાવીને વાત કરી કે આપ પરણેલા છો કુંવારા? ત્યારે કે હું કુંવારો છું. તો કે મારી એક ઈચ્છા આપને પરણાવવાની છે. ત્યારે કે મારે પરણવું નથી. અરે પણ એમ ચાલે, તમે વાંઢા રાજ પુરોહિત બનાવી દીધા, મુખ્ય પુરોહિત, રાજ્ય ગુરુ બ્રાહ્મણને. આટલા વિદ્વાન હતા, એને તો આજ ખબર પડી. એટલે કહે છે કે રાજ્ય ગુરુ તમારે હવે લગ્ન કરવા જ જોશે. ત્યારે કે નહીં, મારે પરણવું નથી. અરે પણ પાત્ર કોણ છે એ તો જુઓ. મારી કુંવરી હું તમને પરણાવવા માગું છું.
અને આ રાજપાટ બધું ભવિષ્યમાં તમને હું આપી દઈશ. રાજપુરોહિત કહે છે કે રાજાજી મને કુંવારો રહેવા દો, મારે લગ્ન કરવા નથી. રાજા કહે છે એ ચાલશે જ નહીં. બહુ સમજાવ્યા ન માન્યા. કુંવરીને વાત કરી કે બેટા રાજ પંડિત તો માનતા નથી, પરણવાની ઈચ્છા એને નથી. કુંવરી કે પરણીશ તો હું એને જ પરણીશ, નહીંતર નહીં પરણું. માટે ગમે તે ભોગે એની સાથે મારા લગ્ન કરો. ફરી પંડિતને બોલાવ્યા. પંડિત કે હું પરણવા માગતો જ નથી, કુંવારો રહેવા માગું આજીવન. રાજા કહેશે નહીં પરણો તો જાલી બાંધીને પરણાવીશ, થાય કરી લ્યો જાઓ. નજર કેદમાં રાખ્યા, હક પણ કર્યા, લગ્ન લેવાના, ધામધૂમથી લગ્ન થયા. હવે પંડિત તો રાજાની કેદમાં, નજર કેદમાં શું કરે? પરણી અને સરસ મજાનો મોટો બંગલો આપ્યો, કેટલાય દાસ દાસીઓ બધું સેવામાં મોકલ્યું. પણ પંડિત પરણીને આવ્યા પછી એક શબ્દ એની પત્ની સાથે બોલતા નથી. પેલી વિચાર કરે કે સભામાં તો બંધ થતો નહોતો, અહીં એક અક્ષર બોલતો નથી. કેટલાય બોલાવાના પ્રયાસ કરે પણ હરામ એક અક્ષર બોલવો. સભામાં જાય તો બધું બોલે ને ઘરે આવીને મોંઘો થઈ જાય. કુંવરી કહે છે કે આને થયું શું, આ બોલતો કેમ નથી? અઠવાડિયું કામ નામ તો ચાલ્યું. પછી હવે પતિ બોલે નહીં તો પત્નીને ગમે બિચારીને. રાજા રાણીને વાત કરી કે આમ વાત છે તો કે એમ કર, તું આમંત્રણ આપ અમને જમવાનું, પછી અમે એને બોલાવશું, આવશું. એટલે રાતે પતિ આવ્યા એટલે એ કે સાંભળો, આવતીકાલે મારે મમ્મી ને પપ્પાને અહીં જમવા બોલાવાના છે, માટે આમંત્રણ આપતા આવજો. પંડિતે જાણ્યું કે આ રાજાને વાત કરી લાગે છે કુંવરીએ, અને આવતીકાલે એ મને બોલાવશે ને મારું મોત નિપજશે હશે. હવે જેવી ભગવાનની ઈચ્છા, વહેલું મોડું મરવાનું તો છે જ. રાજા રાણીને વાત કરી કે આવતીકાલે આજે બપોરે મારે ત્યાં ભોજન લેવાનું છે. ભલે. બપોરે રાજસભા પૂરી થઈ એટલે ત્રણેય જણા ચાલ્યા. કુંવરીએ સરસ મજાનું સ્વાગત કર્યું, બેસાડ્યા, પાણી બાણી પાઈને પછી કે હવે જમવાનો સમય થયો છે, પધારો. 3 બાજોઠ નંખાણા, 3 પાટલા ઉપર થાળીઓ મુકાણીને બધું પીરસ્યું. કુંવરીને સમજાવી રાખેલી થોડું થોડું પીરસી જાજે, પછી અમે કહેશું. એટલે એ બોલશે ક્યાં જશે. થોડું થોડું પીરસીને કુંવરી તો અંદર જાતી રહી ને સરસ મજાની રસોઈ. કુંવરી બહુ ભાવનાવાળી હતી, જાતે રસોઈ બનાવે એના ધણી માટે. આટલા મોટા રાજાની દીકરી હતી, કેટલી દાસ દાસીઓ પણ પતિ માટે જાતે રસોઈ કરતી. સરસ રસોઈ થઈ. રાજા કહે છે કે હા શું ગુલાબજાંબુ બનાવ્યા છે, ગુલાબજાંબુ મંગાવો. પેલા તો પરસેવો રેપ જેબ હાલો જાય. એને એમ થયું હું બોલીશ એટલે તરત મરી જઈશ. પણ હવે રાજાએ કીધું એટલે બોલાયા વગર તો છૂટકો નહીં. એટલે કહે છે ક્યાં ગયા, ગુલાબજાંબુ લાવજો. ગુલાબજાંબુ લાવીને પીરસી ગયા. ને કંઈ ન થયું. બરફી મંગાવી, મેસૂબ મંગાવ્યો, પછી તો એક પછી બટાટા વડા ને પાતરા ને સમોસા ને જે કંઈ આઈટમો હતી એ બધી મંગાવતા ગયા ને જમતા ગયા. જમીન ઊભા થઈ ગયા. પછી તો ઘડીક વાર અડધો કલાક બેઠા, બધાએ વાતું ચીતું કરી, પણ આનું મૃત્યુ નીપજ્યું નહીં. પછી તો રાજા રાણીને એમ થઈ ગયું કે હવે તો 2 જણાને મનમેળ થઈ ગયો, બોલવા માંડ્યા, ચિંતા નથી. ઠીક, ત્યારે હવે અમે નીકળીએ. રજા લઈને તો વિદાય લીધી. પછી આ તો અગ્નિશાળામાં, યજ્ઞશાળામાં ગયો. રોજ આ તો પવિત્ર બ્રાહ્મણ 3 ટાઈમ આહુતિ આપતો, અને ત્યાં જઈને મંત્રથી આવાહન કરીને યમરાજાને બોલાવ્યા, હાજર થયા. એટલે યમરાજાને કહે છે કે તમે ખોટું કેમ બોલ્યા? ત્યારે કે કોણ કહે છે ખોટું બોલ્યો? હું ખોટું બોલું જ નહીં. એ કે તમે આટલા દિવસ મને વેમમાં રાખ્યો, બીકમાં રાખ્યો, તું તારી પત્ની સાથે પહેલી વખત બોલીશ એટલે તરત તારું મોત થશે. આટલી મેં વાતો કરીને મારું મોત કેમ ન થયું? યમરાજા કહે છે સાંભળ ભાઈ, તારું મોત નક્કી જ હતું, આજ તારું મોત જ હતું. પણ બન્યું એવું કે તારા ઘરમાં આજે કાંઈક ઘટના ઘટી છે, કોઈ અતિથિઓને જમાડ્યા છે ને એને આશીર્વાદ આપ્યા. તું પૂછ તારી પત્નીને. બોલાવી કુંવરીને, બોલ આપણા ઘરે આજ કોઈ ભિક્ષુકો આવ્યા હતા? ત્યારે કે હા, 4 નગ્ન બાળકો આજે ભિક્ષા લેવા આવેલા, 5 વર્ષની ઉંમરના હતા.
અને આપ આવ્યા એ પહેલાં એ બાળકો ભિક્ષામ દહીં ભગવતી કરીને દરવાજે ઊભા રહ્યા એટલે મેં તો બાળકોને અંદર બોલાવ્યા અને પ્રેમથી આ બધી મીઠાઈ જમાડી અને એ બાળકોએ આશીર્વાદ આપ્યા હતા કે અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યારે યમરાજા કહે છે, જોયું આ તમારી પત્નીને આજે આશીર્વાદ મળ્યા છે, એ જમવા આવ્યા હતા, એ કોણ હતા તમને ખબર થાય? કે ના, એ 4 સનકાદિકો હતા અને એ 4 સનત કુમારોને તમારી પત્નીએ પ્રેમથી જમાડ્યાના અંતરથી આશીર્વાદ નીકળી ગયા કે અખંડ સૌભાગ્યવતી ભવો. એટલે હવે તમારું મૃત્યુ હતું એ કાયમ માટે પાછું ઠેલાઈ ગયું. તમારી પત્ની પહેલાં તમારું મોત હવે થશે નહીં. જો આને કહેવાય આશીર્વાદ. માગ્યા નહોતા કુંવરીએ, અંતરમાંથી નીકળી ગયા. સામે ચાલી એને પ્રેમથી જમાડ્યા. ભૂખ્યા સનકાદિકોના અંતરમાંથી અવાજ નીકળો તો આ પંડિતજીનું મોત હતું, છતાં પણ મોત છે એ કાયમ માટે વર્ષો સુધી દૂર ઠેલાઈ ગયું. જો એટલે આશીર્વાદ માગ્યા મળતા નથી, એ તો અંતરથી અપાઈ જાય છે. જો અધિક માસની કથા આવે એમાં એક સરસ મજાની વાર્તા આવે છે. જશોદાબેન કરીને એક પવિત્ર બ્રાહ્મણ બાઈઓ, વર્ષોથી એને એવું નિયમ, બ્રાહ્મણ સાધુ ગરીબ ગરબા એને ચાતુર્માસમાં પોતે જમાડ્યા કરે, અધિક માસમાં પણ ખૂબ દાન પુણ્ય કરે. પણ હવે એને શેર માટીની ખોટ બિચારીને. એમાં એક વખત અધિક માસ ચાલે, કોઈ કે એને કીધું તું આ વ્રત કર તો તારું કંઈક રૂડું થાય. આ અધિક માસ આવવાની તૈયારી એ પહેલાં નારદજી પધાર્યા. હવે નારદજી મંદિરમાં ઉતરા, રોજ શિવજીમાં અને હેત એટલે શિવજીની સેવા પૂજા કરવા જાય. મંદિરે પૂજા કરીને પાછા આવ્યા ત્યાં તો એને પ્રસાદમાં નારદજીને બેઠેલા જોયા સંતને. એટલે કહ્યું કે ઋષિવાર, મારા ઘરે બપોરે જમવા પધારજો. બાઈ બહુ ધાર્મિક, કોઈ બાવા સાધુ દેખે ને જમવાનું આમંત્રણ આપે ને બપોર જમાડે. એટલે નારદજીએ તો હા પાડી કે સામેથી ભગવદ ઈચ્છાથી જો આમંત્રણ આપતું હોય કોઈ તો શા માટે ઠુકરાવું. બપોરે જમવા ગયા. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આના ઘરમાં કેમ કાંઈ બાળક કોઈ દેખાતું નથી, નાના છોકરાના કપડાં દેખાતા નથી. એટલે સહેજે નારદજીએ જમતા પહેલાં જ પૂછી નાખ્યું, બેન તમે મને જમવા તો બોલાયો પણ તમારી કાંઈ ઈચ્છા ખરી? ત્યારે કે ઈચ્છા તો મારે એક છે કે આપ જેવા કોઈ સંતો જમીન આશીર્વાદ આપે તો મારે શેર માટીની ખોટ છે તો એક દીકરો થાય. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આવી પવિત્ર ધાર્મિક બાઈ અને દીકરા કેમ નથી. નારદજીને કહે છે, આપ તો સાક્ષાત નારદજી છો, તો આપ જમી અને મને આશીર્વાદ આપશો એટલે મને વિશ્વાસ છે કે મારે ત્યાં બાળક થશે. નારદજી મનમાં વિચારમાં પડી ગયા. એ કે મારા જેવા કેટલાય અગાઉ જમી ગયા, કોઈ આના આશીર્વાદ નહીં. કે કોઈ આશીર્વાદ તો કે ઘણાએ દીધા છે પણ હજી દીકરા થયા નથી. નારદજી સમાધિ કરીને ગયા ભગવાન પાસે. જઈને વાત કરી કે આ ફલાણા ગામમાં જશોદાબાઈ રહે છે બ્રાહ્મણી, એને ભગવાન દીકરા છે કે નહીં ભાગમાં? ભગવાન કે આ જન્મે તો નહીં, 7 જન્મ સુધી એને દીકરા નથી. નારદજી સમાધિમાંથી જાગ્યા. જશોદાને કહે છે કે બેન 7 જન્મ સુધી તું વાંચણી રહેવાની છે, તને દીકરા નહીં થાય. જશોદા કે કાંઈ નહીં, ન થાય તમે જમી લ્યો. તાર કે જમવું નથી. નારદજીને એમ કે હું જમું અને પછી દીકરો ન આપું તો મારી ક્રેડિટ જાય. ભૂખ્યા અહીંયાથી ભાગી ગયા. બાઈને બિચારીને બહુ દુઃખ થયું, પગ પકડ્યા કે તમે જમીન જાઓ, દીકરો ન આપો તો કાંઈ નહીં, હું તો આમે સાધુ સંતોને જમાડું છું. પણ નારદજી ચાલી નીકળ્યા. અધિક માસ ચાલુ થયો અને એક બહુ પવિત્ર સંત ભૂખ્યા હો, 3-4 દિવસના ભૂખ્યા હશે. ફરતા ફરતા આવ્યા ને ભિક્ષાન દઈ કરીને દરવાજે ઉભા રહ્યા. ને જશોદાબાઈ તો કાયમ વધારે થોડું રાંધતા. આવા બિચારા ચીથરા હાલ સંતને જોઈને બાઈએ અંદર બોલાવ્યા, હાથ પગ ધોવડાવવા માટે પાણી આપ્યું. પ્રેમથી ઓસરીમાં બેહાડીને કહે છે, સાધુરામ જમો, આપને જોઈએ એટલું જમો. બાઈએ તો સરસ મજાની ખીર બનાવેલી હો.
અને આ તો રામપત્ર રાખે, સાધુ તો શું રાખે, થાળી વાટકા ન હોય સાધુને, રામપત્ર રાખીને જમવા બેઠ. એટલે થાળીમાં આખું તાંસળી ભરીને દૂધ પાક પીરસો, પી ગયા. બીજો પીરસો, પી ગયા. 7 તાંસળી દૂધ પાક ખીર કે પી ગયા. કેટલી? 7 તાંસળીઓ. અને આંતરડી એની ઠરી ગઈ. પછી કહે છે કે બેટા માગ માગ, તારે જે જોઈએ તે આપું. ત્યારે જશોદા કહે છે હવે મારે કાંઈ માગવા જેવું નથી. નારદજી જેવા નારદજી આવ્યા હતા તો એ ના પાડી ગયા, હવે શું માગું? હવે તો મારી એક જ ઈચ્છા છે કે મારા ઘરમાં જે સુખ સંપત્તિ છે એ તમારા જેવા સાધુ સંતોને અર્થે વાપરું, બીજું મારે કાંઈ જોઈએ. ના ના દીકરી, માગ, તારી જે ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરશે, હું તને આશીર્વાદ આપીશ. ત્યારે કહે છે બીજું તો શું કહું, પણ મારે શેર માટીની ખોટ છે. શું કહે છે? શેર માટીની ખોટ છે. ત્યારે એ સંત બોલ્યા, જા જશોદા, તને ભગવાન 7 દીકરા દેશે. શું કીધું? 7 દીકરા દેશે. જશોદા કહે છે મહાત્માજી વિચાર કરજો, નારદજી કહી ગયા છે કે 7 જન્મ સુધી તું વાંઝણી રહીશ. ત્યારે આ સંત કહે છે કે મારું અંતર તે ઠાર્યું છે ને આંતરડી, હું તને આશીર્વાદ આપું છું, ભગવાન તને 7 દીકરા દેશે. લ્યો. એટલે તુલસીદાસજીએ લખ્યું, તુલસી હાસ ગરીબ કી અને કબહુ ન ખાલી જાય, અરે મુજ હૃદય કહી છે તને એજી 7 દીકરા થાય. સંત કહી દીધું કે જા તને 7 દીકરા ભગવાન દેશે. અંતરમાંથી અવાજ નીકળી ગયો અને વર્ષે વર્ષે એક બાબો. 4 વર્ષ પછી નારદજી આવ્યા ને, 4-5 વર્ષ પછી. એકને કાંખમાં તેડેલું, એકે તો થાળી લીધેલી પૂજાની, અને 1-2 પાછળ મીઠાઈ ખાતા ખાતા મમ્મી મમ્મી કરતા દોડ્યા આવે. અને નારદજી બરોબર એ જ મંદિરમાં આવીને બેઠેલા, અને આમ નેજા નાખીને જોયેલા, લાગે છે તો જશોદા. પૂજા કરીને પાછા વળ્યા એટલે નારદજીને પગે લાગે જશોદાજી, નારદજી મારા ઘેર જમવાનું આપણે આમંત્રણ છે, પ્રેમથી પધારજો. ઓલી વખતે જમ્યા વગર ભાગી ગયા હતા, પણ આ વખતે એવું ન કરતા. નારદજી કે તું જશોદા પોતે? ત્યારે કે આ હું પોતે. આ બધાએ? તો કે આ બધાએ આપના દીધેલા છે, સંત કૃપા થકી આ બધાએ પ્રાપ્ત થયા છે. એ કે આ 4 નહીં 7 દીકરા થશે મારે. એ કે શું વાત કરે? તો કે હા, બને નહીં, આ વાત ખોટી છે. નારદજીને કે ભાઈ ખોટી નથી, હાથી છે, મારા પેટ જણેલા જ છે, કોઈના માગેલા નથી, અને આપ પ્રેમથી જમવા પધારજો. નારદજી કે જમવાનું પછી પહેલાં મને તપાસ કરવા દે. પાછા ઉપડ્યા ભગવાન પાસે, જઈને ભગવાનને કહે છે ખોટું કેમ બોલો? ભગવાન કે હું ખોટું બોલતો નથી, આ તો ભગવાન ઉપર ચડી બેઠા. એ કે તમે ખોટું બોલ્યા જ કેમ? મારી ઇજ્જતના કાંકરા તમે કર્યા. ભગવાનને કહે છે. ભગવાન કહે છે ક્યાં વળી આવું બન્યું? તો કે સાંભળો, તમે નહોતા કહેતા ઓલી જશોદાને 7 જન્મ સુધી દીકરા નથી, અને એને 4 દીકરા કેમ થયા? ને એ તો 7ની ગેરંટી આપે, હજી 3 થશે. ભગવાન કે વાત સાચી છે, એ જશોદાના જ છે ને હજી 3 થવાના છે. નારદજી કે તમે કહેતા હતા 7 જન્મ સુધી નથી, અને એને આ જન્મે 7 દીકરા થયા કેમ? ભગવાન કહે છે હા પણ નારદ, એ તો હું ન આપી શકું, એના ભાગમાં નહોતા, પણ તને આપવાની મેં ક્યાં ના પાડી હતી? તે આશીર્વાદ દીધા હોત તો હું દેત. એ તારા જેવા એક મોટા સંતે આશીર્વાદ આપ્યા છે ને, એટલે એને દીકરા થયા. બાકી 7 જન્મ સુધી વાંઝણી છે, હજી લેખ લખેલા છે, એમાં ફેર ન પડે. નારદજી ભગવાનને કહે છે તમે મારી ક્રેડિટ કાઢી છે. લોકમાં શું કહેવાય છે કે નારદે દીકરા ન દીધા ને ઓલા સાધુએ દીકરા દીધા, આ ચલાવી નહીં લઉં ભગવાનને કહું. ભગવાન તો અચાનક માંદા પડી ગયા, એવા બીમાર થઈ ગયા, એટેક આવી ગયો ને એવું થઈ ગયું. ગોટો વળીને પડી ગયા હેઠા સિંહાસન ઉપરથી. લક્ષ્મીજી દોડતા દોડતા આવ્યા, અરે પ્રભુને શું થયું શું થયું? ભગવાન કહે છે બચવાના કોઈ ચાન્સીસ નથી, કાળજું જ ખલાસ છે. ભગવાન કે
હવે તો એક જ છે, કોકનું કાળજું લાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. શું કહે છે ભગવાન? કોક મારો ભગત મળી જાય ને એનું કાળજું કાઢીને જો આપે તો હું જીવતો રહીશ, બાકી મારું કાળજું ખલાસ થઈ ગયું છે. નારદજીને લક્ષ્મીજી કે એમ કરો ને તમે કાળજું આપો ભગવાનને. શું કહે છે? તમે કાળજું ભગવાનને આપો, તમે ભગવાનના મુખ્ય ભગત છો તો પ્રભુ બચી જાય. નારદજી કે ઉભા રહ્યો, હું તપાસ કરી આવું. બીજા કોઈ ખારા ભગત ગોતીને એનું કાળજું લઈ આવ્યા પૃથ્વી ઉપર, ઠેક ઠેકાણે ફર્યા. હો વાત કરે કે ભગવાન બીમાર છે, એટલે બધા અરે રે ભગવાન બીમાર છે, તો કે હા કંઈ ને દવા નથી. તારે કે દવા તો છે પણ કોઈ કરતું નથી. તારે કે શું? તો કે ભગવાને મને ભગતનું કાળજું લેવા મૂક્યું છે. તરત ઓલા એ કે અમે એવા ભગત નથી કે અમારું કાળજું ભગવાનને ફિટ થાય, બીજા કોઈ ખારા ભગત છો તો કોઈ કાળજું આપે નહીં. હો ત્યાં ફરતા ફરતા આ સંત જે ઓલા હાથ દીકરા દીધા હતા ને એ નારદજીને ભટકાઈ ગયા. નારદજી કહે છે જય નારાયણ. તારે કે જય નારાયણ. અરે આપ કોણ? તારે કે હું નારદ. એમ નારદજી, બહુ સરસ, આપના મને દર્શન થયા મારા મોટા ભાઈ. કઈ બાજુ આપનું વિચરણ? ત્યારે કે અરે કીધા જેવું નથી. કેમ? તો કે નારાયણ પ્રભુ બીમાર છે. એ કે ભગવાન બીમાર? તો કે હા. કોઈ દવા દારૂ? એ કે કોઈ દવા લાગુ પડતી નથી, હવે તો ચાન્સીસ છે જ નહીં બચવાના. એ કે કોઈ દવા જ નથી. ત્યારે કે દવા તો છે પણ એ કોઈ કરતું નથી. અરે ભગવાન માંદા ને એની દવા ન લાવે? બોલો શું દવા છે? મારાથી બને તો હું પ્રયત્ન કરું. ત્યારે કે કરશો? તો કે હા દવા તમારી પાસે જ છે, તો હું ભગવાનને અબઘડી હાજા કરી દઉં. એ કે સાંભળો, ભગવાન બીમાર છે અને એનું કાળજું છે ને એ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, એ કાઢીને બીજું નાખવું પડશે. એ કે કોનું લાગવું પડે? તો કે તમે ભગત છો. ત્યારે કે હા. તો કે તમારું કાળજું ભગવાનને ફિટ થાય. તમે જો કાળજું કાઢીને દેતા હોય તો ભગવાન સાજા થઈ જાય. સંત કહે છે હાલો અત્યારે જ મારું કાળજું કાઢીને ભગવાનને આપી દો. જો વિચાર કરો, આ સંત મરવા તૈયાર થઈ ગયા કે મારું કાળજું કાઢીને ભગવાન સાજા થતા હોય એટલે લઈ જાઓ. લઈને આવ્યા ભગવાન પાસે. નારદજી કહે છે પ્રભુ ડોન્ટ વરી, દવા મળી ગઈ છે, ચિંતા ના કરશો. એ કે કેમ? તો કે આમ જુઓ આ ભગત આવી ગયા છે અને એ તમને કાળજું આપવા તૈયાર છે. હવે અશ્વની કુમાર વૈદ્યને બોલાવો, કાઢીને ટ્રાન્સપ્લાન્ટ કરી દે. ભગવાન કહે છે હવે હું હાજો થઈ ગયો. તો કે બસ કાળજું બરોબર થઈ ગયું, એમાં કંઈક જે તકલીફ હતી એ બરોબર સેટલમેન્ટ થઈ ગયું. એ કે ભગવાન તમારે કાળજાની જરૂર નહીં પડે? તો કે ના. કેમ? તો કે સાંભળ, આ કોણ છે ઓળખે? તો કે ના. એ કે જશોદાને જેને દીકરા દીધા હતા ને આ છે. નારદ, દીકરા કોણ દઈ કે તને ખબર છે? ભગવાનને અર્થે જે કાળજું દેવા તૈયાર થાય ને એ દીકરા દઈ શકે. તારી પાસે ગાંડા કાળજું નહોતું તે આખા જગતમાં ગોતવા ગયો. ત્યારે નારદજીએ કાન પકડ્યા કે પ્રભુ વાત સાચી છે, હું તમારો ભગત હતો, મારું કાળજું દીધું હોત તો હાજા થઈ જાત તમે. ત્યારે ભગવાન કહે છે આ કાળજું દે ને એ લેખમાં મેખ મારે ને એ દીકરા સાજા, બીજાને ન હોય તો દીકરા દઈ શકે છે. તો આમ જશોદાને 7 જન્મ સુધી દીકરા નહોતા, પણ એક સાચા સંતને જમાડ્યા. અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા કે મુજ હૃદય કહે છે તને 7 દીકરા થાય તો 7 દીકરા થયા. તો આનું નામ આશીર્વાદ. તો આજે ભગવાન પણ બધા ઉપર રાજી થઈ અને સામેથી આશીર્વાદ આપે છે જો કે તમારા સ્વધર્મની રક્ષા થાઓ. અને આમે ભગવાન છે એ તો જીવ પ્રાણી માત્ર ઉપર કૃપા કરનાર. આપણા સંતો અને આપણા ભગવાન એને કોઈ ભેદભાવ રાખ્યો નથી. જો મહારાજ મુસ્લિમોના ઘરે જાતા જો, ખુદ મિયાજીને ભગવાને પોતાના દ્વારપાળ બનાવેલા. લ્યો કોને? મિયાજીને. હવે એ જમાનામાં તો કેટલો કટ્ટર ધર્મવાદ, તમે વિચાર કરો. હરિજનને કોઈ અડી ગયા હોય તો એને નાવું પડે કપડાં હોતા. આવો એ વખતે અસ્પૃશ્યતાનો નિયમ. એ વખતે ભગવાને મુસલમાનને પોતાના દરવાણી બનાવ્યા.
પ્રેમાનંદ સ્વામી મુસ્લિમ કુળમાં ઉછરીને મોટા થયા હતા. એને નંદ સંતોની પંક્તિમાં જ મહારાજે બેસાડ્યા. એમનું નામ હતું નુરુતાઈ. મુસ્લિમ હતા, ગાયક કલાકાર હતા. જો જન્મે હિન્દુ હતા. આનંદરામ બ્રાહ્મણના દીકરા હતા મેમદાવાદના. પણ એનો ઉછેર, કારણ કે એને ત્યાગ કરી દીધેલો, એટલે નાનપણથી મોટા થયેલા મુસલમાનને ત્યાં. છતાંય ભગવાને એને 16 સદગુરુઓમાં સ્થાન આપ્યું. વિચાર કરો પ્રેમાનંદ સ્વામીને. અને જ્યારે વંદુના પદ ગાયા ત્યારે ભગવાન કે આવા સંત જેને અખંડ મારી મૂર્તિનું સ્મરણ છે એને તો સભામાંથી ઊભા થઈને મહારાજ કે અમે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ. છે પ્રભુને મન કોઈ ભેદભાવ? ભગવાન કહે છે મને ભજે મારો. નાત જાત ભગવાન જોતા નથી હો. અને આશીર્વાદ તો ભગવાન બધાને આપે છે. જો આપણા સંતો તમે જો ઉપનિષદની અંદર આપણે શ્લોકો વાંચીએ છીએ, સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખ ભાગ ભવે. આમાં લખ્યું પટેલ સુખીના સંતો એવું લખ્યું, દ્વિજાહા સુખીના સંતો એવું લખ્યું, ક્ષત્રિયા સુખીના સંતો, વૈશ્ય કે શુદ્રા સુખીના સંતો એવું નથી લખ્યું. જોવો તમે, આ બ્રહ્માંડમાં બધાએ સુખી થાવ. સાધુ સંતો અને ભગવાનને તો વસુધૈવ કુટુંબકમ, એને તો આખું આ પૃથ્વી ઉપરનું જે કંઈ સજીવ સૃષ્ટિ માત્ર છે એ બધા એના સગા છે, બધા ભગવાનના બાળકો છે. સંતોને પણ બધા આખી પૃથ્વી ઉપર બધા એના કુટુંબીઓ છે, બધા એના સગા છે. એટલે એમ નથી કહેતા કે હિન્દવ સુખીના સંતો કે મુસ્લિમ સુખીના સંતો. જુઓ શું કહે છે, સર્વેત્ર સુખીના. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે કાંઈ હોય, પારસી હોય કે પછી યહૂદી હોય, આર્ય હોય કે અનાર્ય હોય, બધા સુખી થાવ. કેટલી વિશાળ હૃદયની આ ભાવના છે. તમે જુઓ, મા બાપ હોય તો 2 છોકરામાંથી એક છોકરો સાચવતો હોય ને એક ન સાચવતો હોય, ભગવાનને પ્રાર્થના કરે કે આ નાનો સુખી થાય ને મોટો દુઃખી થાય. આવી પ્રાર્થના કરે મા બાપ. લ્યો, પેટ ઝીણ્યા સગા દીકરા હોય તો એ ભગવાન આગળ આવી પ્રાર્થના કરે કે મારો નાનો સુખી થાય ને મોટો દુઃખી થાય. જ્યારે આ સંતો એને કાંઈ લેવું છે? કાંઈ લેવું નથી તમારી પાસેથી, તોય ભગવાનને પ્રાર્થના કરે છે. સર્વેત્ર સુખીનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. બધાએ નિરોગી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાએનું કલ્યાણ થાવ. અને માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈને દુઃખ ન મળો. પ્રભુ કેવા વિશાળ દરિયાવ દિલના આ બધા ઋષિઓ અને સંતો જગત પાસેથી જેને કાંઈ નથી જોઈતું, કેવળ આપવું છે. હો, જે ભગવાન મળ્યા, જે ભગવાનનું સાચું જ્ઞાન મળ્યું, એ જગતને આપવા માટે આવા સંતોનું જગતમાં વિચરણ છે. જો બીબડીએ ખાલી ભગવાનને દાંતણ લાવીને આપ્યું. શું આપ્યું? શેઢી ગામની બીબડીએ. તો આ ભગવાન કે જા તારું કલ્યાણ. કોની હારે? તો કે મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ. ત્યારે સુરા ખાચરને એમ થઈ ગયું કે મહારાજને રાજી કરવા બહુ હેલા છે. એક દાંતણમાં રાજી થઈ જાય. વડતાલ પહોંચીને પછી એક આખો બાવળ મૂળમાંથી ઉખેડી આવ્યા 10-12 જણા ભેગા થઈ. અને સભા ભરીને મહારાજ બેઠા હતા. ભગવાનને કે લ્યો આ દાંતણીઓ બાવળ આખો અને આપો આશીર્વાદ. શું કહે છે? આખો દાંતણીઓ બાવળ લ્યો અને આપો આશીર્વાદ. ત્યારે ભગવાન કહે લઈ જાઓ આ બાવળને કાંટા લાગશે, લોકો લૂલા ખાશે. સુરા ખાચર કે મહારાજ ઓલી બીબડીને એક દાંતણમાં તમે કલ્યાણ દીધું, હું આખો બાવળ લાવ્યો તો કાંઈ નહીં. ભગવાન કે આ નાખી આવો ગામ બારે, કાંટા લાગશે, લોકો લૂલા થશે. મહારાજને કહે છે આખો બાવળ. ભગવાન કે એમ બાવળથી આશીર્વાદ ન મળે. એ બીબડીએ તો ભાલ દેશમાં ક્યાંય દાંતણ થાય નહીં.
અને ખુદા માટે, અમારા માટે, અલ્લાહ માટે એને દાંતણ વાવ્યું હતું ને અમને પ્રેમથી ઓળખીને એને દાંતણ આપ્યું કે લ્યો મહારાજ દાંતણ ખરો, એટલે અમે રાજી થયા અને આશીર્વાદ દીધા. જો આશીર્વાદ ભગવાન કે ન મળે, અંતરથી રાજી થઈને આપી દે એનું નામ કહેવાય આશીર્વાદ. એકાગ્રણે મનસા પત્રિલેખ સહેતુક અવધાર્યમખિલૈઃ સર્વજીવહિતાવહ. શ્રી હરિ લખે છે કે આ શિક્ષાપત્રે લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. જો અહીંયા 3 શબ્દો મહત્વના છે. એકાગ્રણે, એકાગ્ર મને કરીને જ. બીજો સહેતુ કહ, અને ત્રીજો શબ્દ છે સર્વ જીવ હિતાવહ. જો અહીંથી ભગવાનની આજ્ઞા ચાલુ થઈ જાય. 6 શ્લોક સુધી ભગવાને આપણને કાંઈ કહ્યું નથી. ભગવાન એમ કહેતા હતા કે તમારા બધા પ્રત્યે અમે શિક્ષાપત્રી લખીએ છીએ, ભગવાનનું ધ્યાન કરીને શરૂઆત કરીએ છીએ. આચાર્યો, વર્ણિયો, ગ્રહસ્થો, બાઈઓ, ભાઈઓ અને સાધુ પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ અને તમારા ધર્મની રક્ષા થાય એવા રૂડા આશીર્વાદ પાઠવીએ છીએ. હવે ભગવાન ગુરુ છે, આચાર્ય છે, સંપ્રદાયના ધણી છે, એટલે પોતાના આશ્રિતોનું રૂડું કરવા માટે આજ્ઞાની શરૂઆત કરે છે. પહેલામાં પહેલી આજ્ઞા જુઓ ભગવાનની શું છે? એકાગ્ર મને કરીને તમે આ શિક્ષાપત્રીનો હેતુ છે એને સાંભળજો. હવે અયમ પત્રીલેખ સહેતુક. ભગવાન કહે છે અમારો આ પત્રીલેખ છે એ સહેતુક છે. સહેતુક એટલે પ્રયોજનમ સહ, પ્રયોજન સહ, પ્રયોજન યુક્ત હોય એને કહેવાય સહેતુક. જેની પાછળ કંઈક આશય હોય, ઉદ્દેશ્ય હોય. અને આમ પણ જો પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદો આપીને પ્રવર્તતે એમ લખ્યું. શું લખ્યું? પ્રયોજન વગર તો મૂર્ખો હોય ને, મૂર્ખો એ પણ કાંઈ કામ ન કરે. ઘણા આમ બહાર ફરવા નીકળ્યા હોય ને પછી આપણે પૂછીએ કાં કેમ નીકળ્યા? ત્યારે કે બસ અમસ્તા. શું કહે છે? કંઈ કામ? તો કે કાંઈ કામ નથી. અમસ્તો તો કોઈ દી નીકળે? ઘરે બેઠા બેઠા થાક્યો એટલે બહાર કુદરતી આનંદ લેવા માટે એ બહાર નીકળો, પણ એને ખબર નથી હું શું કામ નીકળું. પડખું ન ફેરવીએ આપણે તો એટલા આળસુના પીર છીએ. સૂતા હોય ને તો પડખું ન ફેરવીએ. પડખું હું કામ ફેરવીએ ભાઈ? એક બાજુ હોય ને પડખું જલાઈ જાય એટલે બીજી બાજુ પડખું ફેરવીએ. ઘણા નથી કહેતા કે મને હુવા દે, ખાવાય ન માગું, પણ 3 દી હુડાવી રાખ્યા હોય તો પછી એમ કે હું તમારી ગાય છું પણ રૂમમાંથી બહાર કાઢો ને મને ફરવા દો. કે ને ફરવા દો તો એને કાંઈક ને કાંઈક પ્રયોજન હોય તો જ એ ક્રિયા કરે, ને કે મૂર્ખ હોય ન કરે તો પછી આ તો ભગવાન છે. એ અમસ્તા કાંઈ બેઠા બેઠા કાગળ બગાડે? તમારા મારા જેવા હતા નવરા પેડા લીટા ટાણે. ભગવાન કંઈ કાગળિયા બગાડવા માટે આ શિક્ષાપત્રી લખતા નથી. એટલે ભગવાન કહે છે મારી આ શિક્ષાપત્રી છે એ ટાઈમ પાસ કરવા માટે કાગળ બગાડવા મેં લખી નથી. આની પાછળનો એક અદ્ભુત ઉદ્દેશ મારો છે. ભગવાન કહે છે એક વખત છે ને ડૉક્ટર હતા ને એ ગાંડાની હોસ્પિટલમાં ગયા, મેન્ટલ હોસ્પિટલમાં. તો એવા ગાંડા હોય તો અમુકને બાંધી રાખવા પડે. હોસ્પિટલમાં સામાન્ય ગાંડા હોય તો એને છૂટા રાખ્યા હોય, પણ બહુ ગાંડા હોય તો એને પછી બાંધી રાખવા પડે. અને ડૉક્ટર જઈને ટ્રીટમેન્ટ આપે, ઇન્જેક્શન દે, વળે શોટ દે, એટલે વળી કોઈક હાજા થઈ જાય. એટલે ડૉક્ટર આવે એટલે બધા ગાંડાઓને એમ લાગે કે અમારો દુશ્મન આવ્યો. શું લાગે એને? દુશ્મન લાગે. એમાં એક દિવસ જે ગાંડાને શોખ દીધો છે
એ જ ગાંડો બરોબર ડૉક્ટરને જોઈ ગયો ને આંખો ચકડબકડ થઈ અને હાથમાં લાકડી લઈ લીધી. શું લીધું? હાથમાં લાકડી હતી એને. ડૉક્ટરને જોઈને દોડ્યો. ગાંડો હાથમાં લાકડી, ડૉક્ટરના તો હોંશકોશ ઉડી ગયા, મારી નાખ્યા. ગાંડો છે અને હાથમાં લાકડી છે, આજ તો એક ફેરવીને જો દેશે તો તાળવું ફાડી નાખશે, નાનું મોટું બે મગજ ખોપરીમાં જ બહાર કાઢી નાખશે. ડૉક્ટર આગળ ને ગાંડો પાછળ, 3 માળની હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ, ઉપર નીચે ચડ ઉતર કરે, પણ આ ગાંડો ડૉક્ટરને પીછો છોડે નહીં. ડૉક્ટર તો ઓલો થેલો હતો એક બાજુ નાખીને ધણિયું પટીયું કરે, આ સીડીથી ઉતરે ને ઓલી સીડી ચડી જાય, આ લોબીથી ઓલી લોબી, ઓલી લોબીથી આ લોબી. 15 મિનિટ આમ પાછળ પાછળ દોડ્યો. છેવટે ડૉક્ટર થાક્યા. પછી એક રૂમ ખુલ્લો હતો ને એની અંદર ઘૂસી ગયા, તો ઓલો પાછળ આવ્યો. ડૉક્ટર તો લાગ જોઈને પલંગ નીચે હંતાઈ ગયા કે હા, અને ગાંડો દેખી ગયો ડૉક્ટર પલંગ નીચે હંતાણા છે. હર વ્યક્તિ લાકડી એક બાજુ મૂકી નીચે નમીને ડૉક્ટરને અડીને કે અડી ગયો ને. શું કહે છે? ડૉક્ટરને કે અડી ગયો ને, તમને મને અડવા નહોતા દેવા, પણ જોયું બંધો અડ્યા વગર મૂકે નહીં. ડૉક્ટર કે ગાંડા અડવું તું પહેલાં કહેવું તું ને, અડવા માટે 15 મિનિટ મને લેફરાઈડ લેવડાવી દીધી. તો ગાંડો પણ અડવા માટે દોડે, સમજતો દોડતો નથી. જુઓ, એ એમને એમ દોડા દોડી કરે નહીં. ડૉક્ટરને તો એમ કે આને શોખ દીધો છે એટલે મારા ઉપર ખાર છે. તો ભગવાન તો પૂર્ણ કામ છે. ભગવાનને હેતુ એટલે ઘણી વખત કાગળ લખે, એમાં એમ લખે છોકરાઓ કે આટલા રૂપિયા મોકલજો, પેન પેન્સિલ મોકલજો, મારા માટે એક સ્કૂલ બેગ લેતા આવજો, 2-4 જોડી કપડાં લેતા આવજો, આવું લખે. કોકને કાંઈ સ્વાર્થ હોય તો એવું લખે રૂપિયાનું, તમે ઘણા ટાઈમથી રૂપિયા લઈ ગયા છો પણ હજી પાછા દઈ ગયા નથી, તો હવે મહેરબાની કરીને 5 દીમાં મેળ કરીને તમે આવી જાજો, નહીતર પછી મારે કંઈક કાયદેસરના પગલાં લેવા પડશે. કાયદેસર તો કંઈ થાય નહીં.